અક્ષય કુમારની પ્રોડક્શનની ફિલ્મ ફગલીના પ્રમોશન માટે ફિલ્મના સ્ટાર્સ મોહિત મારવા, ઓલિમ્પિક મેડાલિસ્ટ બોક્સર વિજેન્દર સિંહ, કિયારા અડવાણી અને આરિફ લાંબા અમદાવાદમાં આવ્યા હતા। શહેરની એક હોટલમાં ફગલી ટીમના કલાકારો પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું હતું। बहुत मज़ा आया और बहुत सारी चीज़ें नई नई सीखने को मिली और कभी सर ने बहुत कुछ सिखाया, को एक्टर ने बहुत अच्छा काम किया हमारे साथ और फाइनली एक्टिंग की है हमने इस मूवी में कि लाइक हाँ ये जो न्यू कमर्स नहीं कर पाते लेकिन हमने फिर भी एक्टिंग की है और बहुत डांट भी पड़ी मेरे को बिकॉज मैं लोगों को मैं खुद डांटता था लेकिन इस मूवी में मेरे खुद को डांट पड़ी है। ચાર મિત્રોના જીવન પર આધારિત આ ફિલ્મ દેશના પોલિટિક્સને હાલના સમયની જે દશા છે તે રજૂ કરી રહી છે। તે ઉપરાંત ફિલ્મના કલાકારોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં તમામ પ્રકારની ફિલ્મી મસાલો છે જે દર્શકોને ખૂબ જ પસંદ પડશે। फगली का मतलब है फाइट अगली। ये चार दोस्तों हैं जो अगली के अगेंस्ट फाइट कर रहे हैं। जो अगली है इस फिल्म में वो चौटाला नाम के कैरेक्टर जो जिमी शेरगिल निभा रहे हैं उनके थ्रू हमें दिखती है जो पॉलिटिक्स होती है दुनिया में, जो इंडिया में जो करप्शन हो रहा है, जो भी लड़कियों के साथ जो हो रहा है, यू नो ऑल दीज लिटिल थिंग्स विच आर मेजर इशूज इज व्हाट कम्स टुगेदर एंड बिकम्स द अगली एंड हाउ वी फाइट इट। અમદાવાદની મહેમાન બનેલી ફગલીની ટીમે અમદાવાદીઓને ફગલી ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી। કલાકારોના જણાવ્યા મુજબ આ ફિલ્મના પાત્રોમાં ક્યાંક ને ક્યાંક દર્શકોને પોતાની છબી જોવા મળશે। આગામી 30મી જૂનના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ ફગલીને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળશે તે તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન મિત ભટ્ટ સાથે હાની ઝુબેદાર, ન્યૂઝ ઓનલાઇન, સુરત।